जहां योग है वहां संसार है। जहां योग है वहां संसार है। जहां अयोग है वहां मोक्ष है। जैन दर्शन निवृत्ति का साधक है कि प्रवृत्ति का साधक है? जैन दर्शन निवृत्ति प्रधान है कि प्रवृत्ति प्रधान है? तो हमारे अंदर में यह एक मिथ्या भ्रमणा हो गई है कि जैन धर्म में सब कुछ छोड़ने का ही कहा है। क्या अपने धर्म में सब कुछ छोड़ने का ही कहा है? भगवान ने कहा ऐसी बात नहीं है। छोड़ना सर्वश्रेष्ठ है, लेकिन जब तक हम छोड़ न पाए तब उस योग और संयोग को और संयोग को हम सद्गुणमय बना देना तो वो भी श्रेष्ठ है। सब कुछ छोड़ देना सर्वश्रेष्ठ हो सकता है, लेकिन अपने योग को शुभ में जोड़ देना वो श्रेष्ठ हो सकता है। एक बात, एक स्थिति जन सामान्य में सामान्य होती है कि बहुत देर तक निवृत्ति डाइजेस्ट नहीं होती। मैं आपको ध्यान करा दूं ना तो 5 मिनट, 10 मिनट, 15 मिनट तक शायद आप एकदम अपने आप को अयोग अवस्था में रख पाओगे, लेकिन जैसे 20 मिनट 25 मिनट होगी ना फिर धीरे 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 योग हो जाएगा। योग मीन्स शरीर के साथ जीना, उसे योग कहा जाता है। मन के साथ जीना उसे योग कहा जाता है। वचन के साथ जीना उसे योग कहा जाता है। और मन, वचन और काया से संपूर्ण अलग हो जाना, ध्यानस्थ हो जाना, मौनस्थ हो जाना, वो होता है आत्मधर्म। वो होता है आत्मधर्म। આપણે બધા આત્મધર્મમાં, હું ને તમે બધા આત્મધર્મમાં વધારે રહી શકીએ કે ન રહી શકીએ? રહી શકીએ? ન રહી શકીએ. કેમ? તો કે સંપૂર્ણ નિવૃત્તિ હજી આપણા અનંતકાળના પ્રવૃત્તિના અભ્યાસને કારણે, પ્રવૃત્તિની જ આપણી અંદરમાં આદત હોવાને કારણે, પ્રવૃત્તિમય થવાની આપણી અનંતકાળની સંસ્કારિતા હોવાને કારણે આપણે પ્રવૃત્તિમાંથી સંપૂર્ણ નિવૃત્તિમાં, ભગવાન મહાવીરે શું કીધું? 12.5 વર્ષ સુધી પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં? ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી પ્રવૃત્તિ ધર્મમાં કે નિવૃત્તિ ધર્મમાં? તો એમની માટે નિવૃત્તિ 12.5 વર્ષ તે પણ ન રહી શક્યા, પણ છતાં પણ એમની માટે નિવૃત્તિ સહજ હતી કે આખી આખી રાત, દિવસોના દિવસો સુધી સ્મશાનમાં, એકાંતમાં, ધ્યાનમાં, મૌનમાં, પોતાના આત્માની સાથે માત્ર આત્મધર્મમાં, માત્ર આત્મશુદ્ધિમાં. અને એટલા જ માટે પરમાત્માએ કહ્યું, નિવૃત્તિ જ્યારે તારાથી શક્ય ન હોય ત્યારે સમિતિ તારાથી શક્ય હોય. નિવૃત્તિ તારાથી જ્યારે શક્ય ન હોય ત્યારે સમિતિ તારાથી શક્ય હોય. એટલે શું? સંપૂર્ણ નિવૃત્તિનો ધર્મ. હું તમે કહું ને બધાએ ધ્યાનમાં લાગી જવાનું છે. આપણે 24 કલાક પછી મળશું તો પેલી 2 મિનિટ 5 મિનિટ તો હા એકદમ યસ, બધાથી નિવૃત્તિ 5, 7, 10, 12, 15 મિનિટ જેવી થાય એટલે ધીરે 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 પગ અકળાય, ધીરે 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 મન અકળાય, ધીરે ધીરે આંખો ખોલવાનું મન થાય અને ધીરે 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 બાહ્ય અસ્તિત્વમાં આવી જવાનો ભાવ થાય. ભગવાને કોઈ આંતરિક અસ્તિત્વનો, આત્મ અસ્તિત્વનો અહેસાસ કરવો એ આત્મધર્મ છે. પણ જ્યાં સુધી સંપૂર્ણ આત્મ અસ્તિત્વમાં રહેવાની આપણી સ્થિરતા ન હોય ત્યારે પ્રભુએ કહ્યું કે સંયોગને શુભ બનાવવા એ સંયોગનો ધર્મ છે.
સંયોગને શુભ બનાવવા એ શું છે? માનો કે હું અત્યારે ધ્યાન પણ કરી શકું છું અને હું અત્યારે પ્રવચન પણ આપી શકું છું. તો હું જ્યારે ધ્યાન કરું છું ત્યારે સંપૂર્ણ નિવૃત્તિ છે. એટલે એ કોનો ધર્મ છે? એ આત્મધર્મ છે. પણ અત્યારે હું શું આપી રહ્યો છું? તો હું અત્યારે વાતોચીતો કર્યો છું કે હું બીજું કંઈ ટોલટપ્પા કર્યો છું, હું બીજું કંઈ ગોલગપ્પા કર્યો છું, કે હું માત્ર તમને એક સદબોધ આપી રહ્યો છું? તો મેં મારા યોગને અત્યારે શું કર્યા છે? તો મેં મારા યોગને અત્યારે શુભ યોગ કરી દીધા છે. શુભ યોગ એટલે સંયોગનો ધર્મ, શુભ યોગ એટલે સંયોગનો ધર્મ, અને અશુભ યોગ એટલે સંસારનો ધર્મ. અયોગ એટલે આત્માનો ધર્મ. તમારી સામે ત્રણ અવસ્થા આવી ગઈ. એક શુદ્ધ અવસ્થા, એક શુભ અવસ્થા અને એક અશુભ અથવા અશુદ્ધ અવસ્થા. 3 સ્ટેપ આવી ગયા. તો બધા આત્માઓ મોટા ભાગે શુભમાં હોય કે અશુદ્ધમાં જ હોય. મોટા ભાગના આત્માઓ સંસારના શેમાં હોય? આ ખાવું છે, આ લેવું છે, આ મેળવવું છે, આ છે. તો એને પોતાના આત્માની કોઈ યાદ નથી. જેને પોતાના આત્માની કોઈ યાદ નથી, જેની કોઈ આત્મા માટેની કોઈ ભાવના નથી, જેને પોતાના આત્માને શુદ્ધ બનાવવાનું કોઈ લક્ષ્ય જ નથી, કોઈ ધ્યેય નથી, એ ઉઠે છે, નાય છે, ખાય છે, પીવે છે, જે કંઈ પણ કરે છે એ તમામને શું કહેવાય? શુભ કહેવાય, અશુભ કહેવાય કે શુદ્ધ કહેવાય? એને શું કહેવાશે? અશુભ કહેવાશે, અશુદ્ધ કહેવાશે. હવે અશુદ્ધમાંથી મારા આત્માને શુદ્ધ બનાવવો છે તો શું ડાયરેક્ટ થાય છે? તો કે અશુદ્ધ આત્મા ડાયરેક્ટ શુદ્ધ નથી બનતો. એટલે વચમાં એક સ્ટેપ આવે છે. અશુદ્ધિ છૂટે છે અને શુભમાં એન્ટ્રી થાય છે. શુભમાં એન્ટ્રી થાય એટલે શું થાય? મન, વચન અને કાયા પેલા સારી પ્રવૃત્તિ કરવામાં જોઈન થાય છે. જેમ 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 એ સારામાં જોઈન થાય છે એમ એમ ધીરે ધીરેની અશુદ્ધિઓ બધી શું થાય છે? ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. પણ હજી સંપૂર્ણ શુદ્ધ એટલે સ્થિર, ધ્યાન, સિદ્ધ અવસ્થા, કઈ પ્રવૃત્તિ નહીં, માત્ર આત્મા. તો એવી અવસ્થા આપણે માટે બોલો ડાયજેસ્ટ તો કે બહુ વધારે સમય નથી થતો. વધારે સમય નથી થતું એટલે આપણે શું કરીએ છીએ? વચમાનો માર્ગ, મધ્યમ માર્ગ. મધ્યમ માર્ગ શેનો છે? નથી અશુદ્ધ, નથી શુદ્ધ, વચમાનું શું છે? શુભ. તમે બધા વધારે શેમાં રહી શકો? એટલે ભગવાને કીધું કે જ્યારે શુભમાં રહેવું હોય તો શુભના નિયમો છે સમિતિ. શુભમાં રહેવાના નિયમો છે સમિતિ. ભગવાન મહાવીરે સાધુ માટે પોતાના યોગને શુદ્ધ બનાવવા માટે 5 સમિતિ અને 3 ગુપ્તી નામની એક સાધના પ્રોસેસ આપી. કેટલાને ખબર છે? 5 સમિતિ અને 3 ગુપ્તી નામની એક સંયોગની સાધના પ્રોસેસ આપી. યા તો તમે તમારા આત્માને શુદ્ધ બનાવો. શુદ્ધ બનાવવામાં તમારી સ્થિરતા નથી. શુદ્ધ બનાવવામાં તમે વધારે સમય રહી શકતા નથી. શુદ્ધ બનાવવામાં તમને એવી અંદરની ઉત્કૃષ્ટતા નથી. તો ભગવાને કીધું મીડિયમ માર્ગ, મધ્યમ માર્ગ, જેને શું કહેવાશે? શુભનો માર્ગ. શુભના માર્ગમાં આવશે સમિતિ, અને સમિતિ રૂપમાં ભગવાને જે કંઈ પણ મનને, વચનને અને કાયાને, મનને, વચનને અને કાયાને શુદ્ધ તરફ લઈ જવાની જે પ્રોસેસ, શુદ્ધ તરફ લઈ જવાનું છે, શુદ્ધ બન્યા નથી, વચમાંનો જે માર્ગ છે, રસ્તો જે છે, એ રસ્તાને કીધી સમિતિ. અને કેટલી સમિતિ હોય? કોને નામ? ભાઈઓમાંથી કેટલા નામ આવડે છે? હેલો, ફર્સ્ટ લાઈન કોઈને નહીં, 5 સમિતિ. થોડુંક થોડુંક આવ્યું, થોડુંક થોડુંક આવ્યું, બસ. ભગવાને સૌથી ફર્સ્ટ એક વસ્તુ કહી દીધી કે જ્યારે આત્મા શુદ્ધ થાય છે ત્યારે સંપૂર્ણપણે ઇનએક્ટિવ હોય છે. ઇનએક્ટિવ હોય, એક્શન માત્ર લેસ. સિદ્ધ અવસ્થામાં શું હોય? જ્યારે નમો સિદ્ધાણમ પદમાં સ્થાન મેળવે ત્યારે એક્શન હોય કે એક્શન લેસ હોય? એક્ટિવ હોય કે ઇનએક્ટિવ હોય? તો કે તે મટીરિયલમાં ઇનએક્ટિવ થઈ જાય, તે મટીરિયલ સાથે ઇનએક્ટિવ થઈ જાય અને પોતાની ક્વોલિટીમાં એક્ટિવ થઈ જાય. આત્મા જ્યારે આત્માની ક્વોલિટીમાં એક્ટિવ થાય
આત્માની ક્વોલિટી શું છે? જ્ઞાન. આત્માની ક્વોલિટી છે દર્શન. આત્માની ક્વોલિટી છે શુદ્ધ ગુણો, ક્ષમા, નમ્રતા. આત્મા જ્યારે પોતાની પ્યોરિટીમાં ઇન્વોલ્વ થાય, પ્યોરિટી સાથે કનેક્ટ થઈ જાય, પોતાની પ્યોરિટીમાં, તો એને કહેવાય છે શુદ્ધ અવસ્થા. પણ આત્મા જ્યારે બોડીથી કનેક્ટેડ હોય ત્યારે શું છે? યોગમાં છે. યોગને શુભ યોગ બનાવી શકાય, યોગને શું બનાવી શકાય? અશુભ યોગ બનાવી શકાય. તો યોગ જ્યારે એક્ટિવ હોય, યોગ જ્યારે એક્ટિવ હોય એને સૌથી ફર્સ્ટ કહેવાય છે એરિયા. એરિયા મીન્સ એક્ટિવ થવું. એરિયા મીન્સ એક્ટિવ થવું. શેમાં એક્ટિવ થવું? યા તો એ ચાલશે, યા તો એ બોલશે, યા તો એ ખાશે, યા તો એ પીશે, યા તો એ સુવાનું થશે, યા ઉઠવાનું થશે, યા એની એક્ટિવિટી. તમે એક નિયમ યાદ રાખજો, જ્યાં એક્શન આવે, જ્યાં એક્શન આવે ત્યાં યોગ હોય. જ્યાં એક્શન આવે ત્યાં યોગ હોય. ગુડ એક્શન શુભયોગ હોય, અને બેડ એક્શન શું હોય? તમે બરાબર કેટેગરી ચેક લ્યો. દુનિયામાં માત્ર બે જ કેટેગરી છે, વર્લ્ડમાં માત્ર બે જ કેટેગરી. શું હોય? યા તો શુભ હોય અને યા તો અશુભ હોય. હું જ્યારથી પ્રવચન સભામાં આવ્યો ને ત્યાંથી એકદમ એક નાનકડી બાલિકાને જોઈ રહ્યો છું. ત્યારથી એકદમ સાવ નાનકડી બચ્ચીને જોઈ રહ્યો છું. આમ જો, કેટલી શાંતિથી, કેટલી સ્થિરતાથી, કેટલી સમાધિપૂર્વક, કેટલી એકદમ ભાવથી બે હાથ જોડીને એકદમ આમ, હેલો, વોટ ઇઝ યોર નેમ? કવિશા, ચેરીશા. ઓકે, વાહ, ચેરીશા. એવા એવા નામ હોય ના. ચેરીશા કેટલી શાંત, કેટલી સ્થિર. આ એજમાં એકદમ મમ્મી એને તૈયાર વૈયાર કરીને ફર્સ્ટ ક્લાસ એકદમ આમ બેસાડી દીધી. મને લાગ્યું જાણે કેમ એકદમ દીક્ષાર્થી બેઠા હોય ને એવું લાગતું હતું. યસ, હેલો. તારે મને બીજું કંઈ કેવું છે? કાંઈ નથી કેવું. તો આજે કેમ અહીંયા આવી છે? અને મમ્મી શીખવાડે એવું નહીં, તો ડાયરેક્ટ મારી સાથે વાત કર. તો આજે કેમ આવી છે? તું મારી પાસે કેમ આવી છે? વ્યાખ્યાન સાંભળવા? હું જે બોલું છું સાંભળવા? હા, ઓકે. જો, ઓકે. તો એને જોઈ રહ્યું છેલ્લી 40-50 મિનિટથી એ શાંતિથી બેઠી છે. નથી એની બહુ વધારે દોડવાનું, નથી એની એજ પ્રમાણે રમવાનું, નથી એની એજ પ્રમાણે મમ્મીના ખોળામાં સૂઈ જવાનું, નથી એની એજ પ્રમાણે બીજી કોઈ. એ શાંતિથી સાંભળી રહી છે. આમ ને આમ બેઠી છે. જ્યારથી હું આવ્યો છું ત્યારથી હું એને જોતો જ રહ્યો, આમને બેઠી છે. તો આને શું કહેવાય? યોગોની સ્થિરતા. શું કહેવાય ને? યોગોની સ્થિરતા. અને જો એ ધમાલ મચાવે, જેમ કાલે ઓલો યુગરાજ મચાવતો હતો ને, તો એને શું કહેવાય? યોગોની ચંચલતા. શું કહેવાય ને? યોગોની ચંચલતા. જ્યાં યોગોની ચંચલતા છે, જ્યાં યોગની ચંચલતા છે, ત્યાં કર્મોનું બંધન છે. અને જ્યાં યોગોની સ્થિરતા છે, ત્યાં શુભ કર્મો છે. પણ જ્યાં અયોગ અવસ્થા છે, ત્યાં કર્મોની નિર્જરા છે. આખો જૈન ધર્મ શેના પર આધાર છે? આખો જૈન ધર્મ શેના પર આધાર રાખે છે? કે જેટલા તમારા કર્મો નષ્ટ થાય છે, જેટલા તમારા કર્મોની નિર્જરા થાય છે, એટલો જ તમારો આત્મા પ્યોર બનતો જાય છે. અને આત્માની પ્યોરિટી એ મારું ને તમારું બધાનું શું છે? આત્માની પ્યોરિટી એ લક્ષ્ય છે. પણ જ્યાં સુધી આત્મા પ્યોર ન થતો ત્યાં સુધી રહેવાનું શેમાં છે? બોડીમાં. અને જ્યાં સુધી બોડીમાં રહેવાનું છે ત્યાં સુધી બોડી એક્ટિવ થવાનું છે. અને જ્યાં બોડી એક્ટિવ થવાનું છે તો યા તો શુભની દિશામાં એક્ટિવ, યા તો અશુભની દિશામાં એક્ટિવ થશે. શુભની દિશામાં એક્ટિવ થશે તો શાંતિથી સાંભળશે, અને અશુભ દિશામાં એક્ટિવ થશે તો એ શું કરશે? હા, તમે પણ પોતાને બરાબર ચેક કરો. શુભની દિશામાં એક્ટિવ થવું એને કહેવાય છે
શબ્દ આપ્યો મેં, સમિતિ. સમિતિમાંનો સૌથી ફર્સ્ટ શબ્દ છે એરિયા સમિતિ. જો જીવવાનું છે, આપણે બધા કંઈ એક જ દિવસનું ધ્યાન કરી, મૌન કરી અને સીધા મોક્ષમાં જવાના નથી. તો જો આમ જ રહેવાનું છે તો હું જ્યાં છું ત્યાં કરી શકું એવો ધર્મ મારે શોધવો જોઈએ. હું જ્યાં છું ત્યાં કરી શકું એવો ધર્મ શોધવો જોઈએ. જ્યાં જઈને કરવાનો ધર્મ હોય ને એ બધા ન કરી શકીએ, પણ જ્યાં હોઈએ ત્યાં કરી શકીએ એવો ધર્મ બધા કરી શકીએ. અને એવો ધર્મ કરી શકે ને એટલા માટે ભગવાને 5 રૂલ્સ બતાવી દીધા. 5 રૂલ્સ, 5 સમિતિ. સંસારમાં હોય કે સાધુમાં હોય, સંસારમાં હોય કે સાધુત્વમાં હોય, પોતાના યોગને શુભની દિશામાં લઈ જાય. ફર્સ્ટ એરિયા સમિતિ. એરિયા એટલે શું? તમામ કેટલા લોકોને ચાલતા આવડે? ચાલે છે બધા, ચાલે છે બધા, પણ જેને ચાલતા આવડે ને એને એરિયા સમિતિ કહેવાય. કેટલાક લોકો ચાલતા ચાલતા મોક્ષમાં જાય અને કેટલાક લોકો ચાલતા ચાલતા દુર્ગતિમાં જાય. કેટલાક ચાલતા ચાલતા કર્મોને નષ્ટ કરે અને કેટલાક લોકો ચાલતા ચાલતા કર્મોને. તમારામાંથી રોજ તમારી વોચમાં મોબાઈલમાં આવે ને આજે કેટલા સ્ટેપ ચાલ્યા, 7,000 સ્ટેપ ચાલ્યા, 8,000 સ્ટેપ ચાલ્યા, 5,000 સ્ટેપ ચાલ્યા, 2,000 સ્ટેપ ચાલ્યા. એટલે ચાલો છે બધા જ. પ્રત્યેક સ્ટેપ, તમારું પ્રત્યેક સ્ટેપ, તમારું પ્રત્યેક પગલું, તમારું પ્રત્યેક કદમ, તમને શું લાગે છે? પ્રત્યેક કદમ કર્મ સાથે હશે, કર્મ મુક્ત હશે, કર્મ યુક્ત હશે. હું તમારું મનોરંજન માટે નથી, એવું પાક્કું જ છે કે આ વખતે હું આવ્યો છું તો તમને ઓર નેક્સ્ટ સ્ટેપ સુધી લઈ જવા માટે આવ્યો છું. યા તો તમે આત્મધર્મમાં જાઓ, જ્યાં સુધી તમે આત્મધર્મમાં જતા નથી ત્યાં સુધી સંયોગના ધર્મમાં જાઓ. સંયોગ શેનો છે? પગનો. પગ પણ એક સંયોગ જ છે, ચાલવું પણ શું છે? એક સંયોગ જ છે. એ અયોગ નથી, યોગ છે. અને યોગને શ્રેષ્ઠ બનાવવું એ સંયોગનો ધર્મ છે. ચાલવાનું છે જ. તો પ્રત્યેક પગલે પ્રભુ જેવું ચાલવું છે કે સંસારી જેવું ચાલવું છે? પ્રત્યેક પગલે ગુરુ જેવું ચાલવું છે કે સંસારી જેવું ચાલવું છે? જે ગુરુને પ્રેમ કરતા હોય ને, જે ગુરુને પ્રેમ કરતા હોય ને એ ગુરુના પગલે પગલે ચાલે કે ગુરુના પગની જેમ ચાલે? હલો, એ પગલે પગલે ચાલે. હમણાં એવું બન્યું કે કાંકરિયાજીની જૂટ મિલમાં દીક્ષાથી તરીકે હવે તૈયાર થઈ રહ્યા છે, એટલે જાહ્નવીની એક ફોટોગ્રાફી થઈ રહી હતી. એમાં ચાલીને આવી રહી હતી. ફોટોગ્રાફર એને ગમે એટલું કે જરા સામને, જરા સ્માઇલ, જરા કામ, પણ એક્ઝેક્ટ નીચે જોઈ 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 જોઈને ચાલતી હતી. હું દૂરથી જોઈ રહ્યો હતો, હું દૂરથી જોઈ રહ્યો હતો. એક તરફ એની ફોટોગ્રાફી ચાલતી હતી. કેમ કે હવે શું થશે, બધા મંગાવશે, ગુરુદેવનો ફોટોગ્રાફ જોઈશ, અહીંયા જોઈશ, પત્રિકામાં જોઈશ, આમાં જોઈશ, આમાં જોઈશ. એક તરફ એની ફોટોગ્રાફી ચાલતી હતી અને એક તરફ ગમે એટલો ફોટોગ્રાફર કે ને પણ નીચે જોઈને ચાલતી. કેમ કે નીચે કોઈક કીડી હતી, કોઈક મકોડો હતો, કોઈક જીવ હતું, કોઈક જીવાત હતું. એટલે એના હૃદયમાં એના પ્રત્યેક પગલે ધર્મ હતો કે અધર્મ હતો? સુખના સાધનોની વચ્ચે એને જ્યારે ઇમ્પોર્ટન્સ મળી હતું, એને જ્યારે બધે પ્રકારે, પણ એ સમય પણ એને યાદ શું હતું કે મારે ક્યાં ચાલવાનું છે, ક્યાં જોઈને ચાલવાનું છે? એ ધીમે ચાલતી હતી કે ફાસ્ટ ચાલતી હતી? એ જોઈને ચાલતી હતી કે આમ તેમ આડોળું જોતી હતી? ચાલે છે બધા, ચાલે છે બધા. કેટલાક લોકો ચાલતા ચાલતા, તમને ખબર નથી, તમે જ્યારે નીચે પગલે એક એક પગલું નીચે જોઈને ચાલતા હો અને તમારા હૃદયમાં હોય કે કોઈ જીવ મરી ન જાય, તમારા મનમાં હોય કે કોઈ જીવ મરી ન જાય, આવી રીતે જો તમે ચાલતા હો, લાઈફમાં ક્યારેય તમારો એક્સિડન્ટ ન થાય. લાઈફમાં ક્યારેય તમારો એક્સિડન્ટ ન થાય. અને કદાચ પાસ્ટના કોઈ પણ કર્મના યોગ્ય તમારો એક્સિડન્ટ થાય, તમને એક ખરોચ પણ ન આવે. હમણાં અમારા મહાસજી આવતા હતા અને વિહારમાં એમને એક્સિડન્ટ થયો, પણ
અંશ માત્ર પણ એક પણ જગ્યા પર ખરો જ નહીં, કાંઈ જ નહીં. કેમ? જીવનનો એક નિયમ યાદ રાખો, જેને ચાલતા આવડે, જેને ચાલતા આવડે એને બચાવતા આવડે. જેને ચાલતા આવડે એને બચાવતા આવડે. અને જે બીજાને બચાવે છે, જે બીજાને બચાવે છે, કર્મો તેને પણ. આજે કેટલા લોકો ઘરેથી ચાલીને પારસ્તામાં આવ્યા છો? આજે કેટલા લોકો ઘરેથી ચાલીને આવ્યા છો? રાઈટ? જેટલા ચાલીને આવ્યા હતા એ વાતોચીતો કરતા કરતા, બીજા સાથે કંઈક બીજું ધ્યાન આપતા આપતા, બીજું કંઈક કરતા કરતા, કે એક એક પગલું નીચે જોઈને આવ્યા હતા. ભગવાને કીધું જો ચાલવાનું છે તો ચાલતા ચાલતા કર્મને ખપાવવાનો છે. કેટલાક લોકો ચાલીને કર્મોને બાંધે છે અને કેટલાક લોકો ચાલીને કર્મોને. તમને ખબર છે શું થઈ રહ્યું છે? તમે બધા અમને કેટલો પ્રેમ કરો. हेलो लाइव वाले मैं आप सबको पूछ रहा हूं, તમે બધા અમને કેટલો પ્રેમ કરો? બહુ પ્રેમ કરો? ઓછો કરો કે વધારે કરો? બરાબર. અહીં બેઠા છે એમાંથી કેટલા લોકો અમને પ્રેમ કરે? રાઈટ? જગતનો નિયમ શું છે ખબર? તમે જેને પ્રેમ કરો ને તમને યાદ આવે. તમે જેને પ્રેમ કરો એ તમને યાદ આવે. તમે જેને પ્રેમ કરો એની વાત તમને આવે કે ના આવે? આવે. તમે જેને તમે તમે કોકને થોડોક કરતા હશો, કોકને વધારે કરતા હશો. આવું કેટલાની લાઈફમાં હોય કે કોકને થોડોક કરે, કોકને બહુ વધારે કરે. સલીનભાઈ તમને પૂછું, એક તો તમારી સામે હેમા છે ને એક તરફ હું છું. વધારે પ્રેમ કોને કરે? હું ઓછો પ્રેમ કોને કરે બોલતો જ નથી. હું બરાબર ધ્યાન રાખીને કહી દઉં છું, હું ઓછો પ્રેમ કોને બોલતો જ નથી. વધારે પ્રેમ કોને કરો? રાઈટ? મને કરો. તો જેને તમે વધારે પ્રેમ કરો તમને યાદ આવે. અને જો તમને એની યાદ આવે તો એની દરેક વાત યાદ આવે. મને એવું જોઈએ છે જે મને પ્રેમ કરતા હશે ને એ આજથી જ્યારે પણ ચાલતા હશે, એ આજથી જ્યારે પણ ચાલતા હશે ત્યારે પોતે બચાવેલા જીવોનું કાઉન્ટ કરતા હશે. મારે તમને બહુ બહુ મોટી 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 ધર્મની વાતો નથી કરવી. મારે તમે પ્રેક્ટિકલ એવરીડેની લાઈફમાં તમારી સાથે પ્રત્યેક સંયોગમાં સમિતિ બની જાય. પ્રત્યેક સંયોગ તમારા શું બની જાય? અને હું તમને એટલા માટે કહું છું કે મને જ્યારે પણ મારા ગ્રુપમાંથી, આપણા ભક્તોમાંથી, આપણા લોકોમાંથી કોઈ એમ કહે ને કે ગુરુદેવ એને કેન્સર આવ્યું છે, ગુરુદેવ એને છે ને આ આવ્યું છે, તો મને એમ થાય કે આપણો ભક્ત હોવા છતાં પણ નક્કી આના પાસ્ટના કર્મો જોરદાર હશે. નક્કી આના પાસ્ટના કર્મો જોરદાર હશે. અમારી પર તો અમારું કોકનું લીધેલું હોય એટલે વધારે હોય, પણ તમારી પર તો તમારું જ આવે. તમારી પર તો જે તમારું આવે, યા તો તમારી પાસ્ટની ભૂલ હોવી જોઈએ અને યા પછી અમને મળ્યા પછીની ભૂલ હોવી જોઈએ. જે ગુરુને મળે, જે ગુરુને પ્રેમ કરે, જે ગુરુ પ્રત્યે ભક્તિ વાળો હોય એને દરેક ગુરુનો શબ્દ યાદ હોય, એને યાદ અપાવે. જેવો ચાલવા જાય ને, નહીં ગુરુદેવે કીધું ચાલતા આવડવું જોઈએ, મારે કાઉન્ટ જોઈએ છે, મારે કેટલા જીવન બચાવી શકો. અને જેમ એમાં પણ તમે એક કીડી જતી હોય અને તમારો પગ જતા જતા અટકી જાય, તમારા અંદરમાંથી અનંત આનંદ પ્રગટ થવો છે. તમારા અંદરમાંથી અનંત અનુકંપા પ્રગટ થવી જોઈએ. તમારા અંતરમાંથી અનંત આભાર પ્રગટ થવો છે. કોની માટેનો? પરમાત્મા માટેનો. એ જ ક્ષણે ચાલતા ચાલતા તમારા અંદરમાંથી 100 ટાઈમ થેન્ક યુ ગુરુદેવ આવવું જોઈએ. શું આવવું જોઈએ? 100 ટાઈમ શું આવવું જોઈએ? પરમાત્મા તમારો આભાર કે આજે મારાથી કોઈ જીવની અનંત વેદનામાં હું નિમિત્ત ન બન્યો. હું એને મારવામાં નિમિત્ત ન બન્યો. એને કેટલી વેદના થઈ હોતી હું નિમિત્ત ન બન્યો. પ્રભુ તારા જ્ઞાનનો મહા ઉપકાર છે. ગુરુ તારા જ્ઞાનનો એક સાથે કેટલી પ્રોસેસ થાય ખબર છે? કેટલી? એક, તમે એ જીવને બચાવવામાં જાગતા રહ્યા એટલે અપ્રમાદ કહેવાય. તમે ગુરુના વચનને એ સમય યાદ રાખ્યા એટલે સંવેગ કહેવાય. તમે જે બચાવી શક્યા એને અનુકંપા કહેવાય. તમે જે આભાર માન્યો એને ઉપકાર દ્રષ્ટિ કહેવાય. અને એ સમય
અને એ સમય તમારી 3 પ્રોસેસ થઈ. તમે જ્યારે પોતાને યોગ પર કંટ્રોલ કર્યો, તમે પોતાને યોગ પર કંટ્રોલ કર્યો, એટલે એને કહેવાય સંવર ભાવ. એટલે એને કહેવાય સંવર ભાવ. તમે એ જીવ પ્રત્યે અનુકંપા રાખી, એને કહેવાય પુણ્ય ભાવ. એ સમયે જે તમારા કર્મોનું બંધન થયા, એ સમયે તમારા કર્મોનું બંધન થયા, એ અશુભ થયા કે શુભ થયા? ક્યાં થયા? એ સમયે તમને શુભ પુણ્ય બંધાણા. અને એ સમયે તમારી અંદરમાં કોઈ પણ જીવને અસાતા ન પહોંચે એવી જે ભાવના થઈ, એટલે હવે તમારી લાઈફમાં અંતો કરોડા કરોડ સાગરોપમ સુધી દેવલોકનો દેવ પણ તમને મારવા દોડે તો પણ તમને સ્પર્શ માત્ર ન કરી શકે એવા પ્રકારના તમારા ઉચ્ચ કક્ષાના ઉચ્ચ ગોત્ર શુભ નામ અને સાતા વેદની નામના 3 ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થઈ જાય. કેટલાય કલ્પના કરી છે, કેટલાય આ કલ્પના કરી છે કે એક સમિતિ, એક એરિયા સમિતિ, એક પગલું જોઈને ચાલવાનો ભાવ તમારું ભવિષ્ય સુધારી શકે, તમારી ભવિષ્યની ચાલ સુધારી શકે, તમને ભવિષ્યમાં શુભ યોગ અપાવી શકે, તમને ભવિષ્યમાં અસાતાથી દૂર રખાવી શકે, તમને ભવિષ્યમાં જ્યાં જાઓ ને, હજી પણ આગળ વધીને કહું છું, જેનામાં જીવ માત્ર પ્રત્યેનો સદભાવ જાગે ને એ બચાવી શકે. જેનામાં સદભાવ જાગે ને એ જ્યાં જાય ને તેનું વેલકમ જોરદાર થાય. તમે અજાણ્યાની દુકાનમાં, અજાણ્યાની શોપમાં પણ જઈને ઉભા રહ્યો ને તો પણ તમને બહુ વેલ આવકાર આપે. તમે અજાણ્યાની પાસે પણ જાઓ ને તો પણ. હમણાં અમારે અહીંયા અમારા ગ્રુપમાંથી કોઈને એક શાલની જરૂર હતી, અને એ શાલ કોઈકના બહુમાન માટે અર્પણ કરવા માટે લેવાની હતી. એક શોપમાં ગયા, આપણા દીદી એક શોપમાં ગયા, અને શોપમાં જઈ અને બધી શાલ જોઈ, અને જોયા પછી એને કીધું કે અમારે છે ને જરાક આ શાલને અમારી એક જગ્યા ઉપર સન્માન કરવાનું છે, તો અમારા એક વડીલને બતાડવાની છે. કોઈ પણ જાતની ઓળખાણ પહેચાન બીજી ત્રીજા વગર એમણે એ 5-7 લાખ રૂપિયાની શાલ એમને આપી દીધી કે હા દીદી બતા દેના, જબ ભી આપકો જો લગે જો લેના લેના, વરના રિટર્ન કર દેના. અને ઓલાએ કીધું, આપણા દીદી કીધું બધા અમારી કાંઈ ઓળખાણ નથી, એ કે કોઈ જરૂરત નહીં, આપકા ભાવ અચ્છે આપ લે જાઓ, આપકે ભાવ અચ્છે આપ લે જાઓ. બનાવીને કીધું આવું થયું, પણ હું એનું કેલ્ક્યુલેશન બનાવ્યું આવું કેમ થયું. તો આવું થવાનું કારણ શું? જેનામાં એરિયા સમિતિ હોય એનામાં જીવ માત્ર માટે શું હોય? એનામાં જીવ માત્ર માટે સદભાવ હોય. જેનામાં જીવ માત્ર માટે સદભાવ હોય એ જ્યાં જાય ને ત્યાં લોકો તરફથી પણ એને શું મળે? અભાવ મળે કે સદભાવ મળે? તમારી લાઈફમાં તમે 2 પ્રકારનો અનુભવ કરતા હશો. કેટલાક લોકોની ક્યાંય કદર જ ન થાય, ગમે એટલું સારું કરે, ગમે એટલું કરે ને પણ એની ક્યાંય વેલ્યુ જ ન થાય. અને કેટલાક લોકો થોડુંક પણ કરે ને તો પણ બધા એને એપ્રિશિએટ કરે, તો પણ બધા એના વખાણ કરે, તો પણ બધે એની કદર થાય, તો પણ એને બધી ઇમ્પોર્ટન્સ મળે, ક્યાંય પણ એને ઇગ્નોરન્સ ન મળે. વાય? જેનામાં અનુકંપાનો ભાવ જાગે એનામાં સદભાવ જાગે, જેનામાં અનુકંપાનો ભાવ જાગે એનામાં સદભાવ જાગે, અને જેનામાં સદભાવ જાગે ને એ જ્યાં જાય ને તેને આવકાર મળે, આવકાર મળે, આવકાર મળે, આવકાર મળે. શાંતિનાથ ભગવાન કેવા હતા? તમે નામ સાંભળ્યું છે? શાંતિનાથ ભગવાન નામ આવે એટલે શબ્દ શું આવે? શાંતિનાથ ભગવાન શું કરે? સાતા કરે. શાંતિનાથ ભગવાન શું કરે? સાતા. કેવી રીતે સાતા કરે? તો કે એમણે જીવ માત્ર માટે આગલા ભાવમાં શું કર્યું હતું? એમણે જીવ માત્ર માટે પોતાના શરીરમાંથી કાપીને આપી દેવાનો ભાવ રાખ્યો, એટલે સાતા પહોંચાડવાનો ભાવ રાખ્યો. જે સાતા પમાડવાનો ભાવ રાખે એનામાં સદભાવ કહેવાય. એરિયા સમિતિ એક સદભાવ કહેવાય. અને જેવી તમારી એ એરિયા સમિતિનો સદભાવ જાગે એટલે ઓટોમેટિક ભવિષ્યમાં તમે ક્યારે લપસી ન પડો, તમને ક્યારે ફ્રેક્ચર ન થાય, તમે ક્યારે પડી ન જાઓ, તમારે ક્યારે પગનું કોઈ ઓપરેશન ન કરવું પડે, તમને કાંઈ ન કરવું પડે. કેમ કે તમે તમારા પગનો સદુપયોગ કર્યો છે, તમે તમારા પગનો ક્યારેય દુરુપયોગ કર્યો નથી. શાંતિનાથ ભગવાનનું નામ લઈએ એટલે શું થાય? સાતા 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 અને સાતા થાય. શાંતિનાથ એટલે સમિતિના ભગવાન, શાંતિનાથ એટલે સમિતિના ભગવાન. શાંતિ શાંતિ શાંતિનાથ
शांतापे शांतिनाथ, शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ, शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ, शांति शांति शांतिनाथ, शांतापे शांतिनाथ, शांतिनाथ 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 आवाज गुंज वो चली। शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ, शांति शांति शांतिनाथ शांतापे शांतिनाथ, शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ, शांति शांति शांतिनाथ शांतापे शांतिनाथ, शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ 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 शांतापे शांतिनाथ, शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ, शांति शांति शांतिनाथ शांतापे शांतिनाथ, शांतिनाथ 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 शांतापे शांतिनाथ, शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ शांति शांति शांतिनाथ शांतापे शांतिनाथ, शांतिनाथ 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 शांतापे शांतिनाथ, शांतिनाथ शांतिनाथ समाधि आपे शांतिनाथ, शांति शांति शांतिनाथ शांतापे शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ 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 शांतापे शांतिनाथ, शांतिनाथ 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 शांतापे शांतिनाथ, शांतिनाथ शांतिनाथ समाधि आपे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ 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 शांतापे शांतिनाथ, शांतिनाथ शांतिनाथ शांतापे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 समाधि आपे शांतिनाथ 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 शांतिनाथ
શાંતિનાથ 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 શાતા આપે 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 શાંતિનાથ શાંતિ શાંતિ શાંતિનાથ શાતા આપે શાંતિનાથ 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 શાંતિ આપે શાંતિનાથ 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 શાતા આપે શાંતિનાથ શાંતિનાથ શાતા આપે શાંતિનાથ શાંતિનાથ શાતા આપે શાંતિનાથ એટલે તમારી એરિયા સમિતિ શું કરાવે તમને શાંતિનાથ ભગવાન બનાવે. જો તમે બરાબર ચેક કરો, જ્યારે તમે કોઈની જતના કરી રહ્યા છો, જ્યારે તમે કોઈને સાતા પમાડી રહ્યા છો, જ્યારે તમારી અંદરમાં અનુકંપાનો ભાવ છે, જ્યારે તમારી અંદરમાં જીવ માત્રનો સદભાવ છે, તમારી ઓરા કેવી હોય? એરિયા સમિતિ એટલે કે જોઈને ચાલવું, નીચે જોઈને ચાલવું. અને જે નીચે જોઈને ચાલે છે ને એની ઓરા. તમારે જ્યારે કોઈ પણ બિઝનેસ ડીલ કરવી હોય ને, અને જો તમે ચાલીને ગયા હશો ને, તમારી બિઝનેસ ડીલ 100% થઈ જ જાય. વાય? કેમ કે તમે જ્યારે ચાલીને જઈ રહ્યા છો, તમે જ્યારે નીચે જોઈને ચાલીને જઈ રહ્યા છો, જ્યારે તમારી અંદર અનુકંપા છે, જ્યારે તમારી અંદર દયાનો ભાવ છે, કરુણાનો ભાવ છે, જીવ માત્ર પ્રત્યેનો સદભાવ છે, સદભાવ હોય ને એટલે સદભાવ તમારી ઓરાને શું કરી દે? સદભાવ તમારી ઓરાને શું કરી દે? સદભાવ તમારી ઓરાને વાઇટ કરી દે. અને જેની ઓરા વાઇટ હોય ને, જ્યાં જાય, જેની પાસે જાય, અજાણી આપણે એને આવકાર આપે અને અજાણી આપણે એની વાતનો શું કરવા લાગે? શિકાર કરવા લાગે. ભગવાને કીધું છે કે નીચે જોઈને જે ચાલે છે, એરિયા સમિતિ પૂર્વક જે ચાલે છે, એની પ્રત્યેક પગલે તેના 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 69 કરોડ સાગરો પમ કર્મો શું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. અને તેને એ જ સમય અંતો કરોડ સાગરો પમ સુધી ચાલે એવી સાતા વેદની કર્મનો બંધ થઈ જાય છે. ભગવાને કીધું ચાલતી વખતે વધારે વાતચીત ન કરવી જોઈએ. કેટલાક લોકો મોર્નિંગ વોક માટે નીકળે કે ઇવનિંગ વોક માટે નીકળે કે વોક પણ કરે, પણ વોકની સાથે સાથે શું કરે? વોક વિથ ટોક. ભગવાન કીધું ડેન્જર. કેમ કે જો તમારું ધ્યાન બીજે છે, જો તમે કોઈ વાતમાં તમારું ધ્યાન આવ્યું એટલે તમારું ધ્યાન નીચે હશે કે નહીં હોય. અને એટલે ટ્રાય કરો, જ્યારે પણ ચાલો ત્યારે બોલો નહીં, અને જ્યારે બોલો જ્યારે બોલવું ત્યારે ચાલવું નહીં, અને જ્યારે ચાલવું ત્યારે. અને એમાં પણ જ્યારે સંસદથી વિહાર કરાવતા હોય ને, ત્યારે એનાથી હંમેશા 5 ડગલા પાછળ જ ચાલવું. નહીં તો તમે લોકો શું કરો ખબર છે? આવો અમારી સાથે, આવો અમારી સાથે, પણ લઈ જાઓ તમારી સાથે. કઈ સમજાય તો તમને? કાંઈક મેં એક શબ્દ કીધો, આવો અમારી સાથે પણ લઈ જાઓ તમારી સાથે. એટલે શું? ચાલો અમારી સાથે પણ લઈ જાઓ અમને સંસારમાં. કેમ કે તમે જે કાંઈ વાતચીત કરાવો અમને, એ વાતચીતને કારણે શું થાય? તમારું ધ્યાન પણ તમારી વાતચીતમાં જેવું જાય એટલે અમે અમારી એરિયા સમિતિને શું કરી દઈએ? બ્રેક કરીએ. અને જેવી અમે અમારા રૂલ્સને બ્રેક કરીએ એટલે તમે આવો અમારી સાથે, અમે જઈએ તમારી સાથે.
એટલે જ્યારે પણ સંસ્કૃતિ સાથે ચાલો ને, વિહારમાં પણ જાઓ ને, પેરેલ નહીં ચાલો, બેક ચાલો. એટલે તમે કંઈ વાતચીત કરવી હોય ને તો તમે ઇઝીલી વાતચીત ન કરી શકો. પેરેલ ચાલતા હો ને તો તમે ક્યાંક ને ક્યાંક ગુરુદેવ આમ છે, મહાસતીજી આમની આમ છે, ત્યાં આમ છે, કાંઈક વાતચીત કરો. અને જે વાતચીતમાં અમારું ધ્યાન જાય, અમે પણ કંઈ 100% એની ટાઈમ એલર્ટ ના હોઈએ, એટલે અમે પણ તમારી વાતચીતમાં આવી જઈએ. જેવા અમે તમારી વાતચીતમાં આવી જઈએ ને એટલે અમારો જે સેકન્ડે કદમે કર્મ ખપાવવાનો વે હોય ને એની જગ્યાએ અમારો કદમ પણ કર્મો બાંધવાનો વે શરૂ થઈ જાય. રાઈટ? એટલે સંસ્કૃતિ સાથે વિહાર પણ કરવાનો, પણ ક્યાં કરવાનો? આગળ કે પાછળ? આગળ તો ચાલવાનું જ નહીં. શું આગળ તો ચાલવાનું જ નહીં. આપણે આગળ ચાલીએ તો આપણા પગની રજ એના માથા પર ચડે, અને આપણે એની પાછળ ચાલીએ તો એના પગની રજ ઉડે તો કોના માથા પર આવે? રાઈટ? ચાલવું એક કળા છે. ભગવાન ચાલવું એક કળા છે. એવી રીતે બોલવું એક કળા છે. ભગવાન જેમ એરિયા એક સમિતિ છે, એવી રીતે સેકન્ડ સમિતિ શું બતાડી છે? ભાષા સમિતિ. જો તમે ચાલતા હો, તમે કેટલા લોકોને લીલ શું હોય ખબર છે? લીલ એટલે શું હોય? પુનાતા લીલ એટલે શું હોય? તમે જો વરસાદ શરૂ થાય ને, અથવા જ્યાં ભીનાશ રહેતી હોય ને, ત્યાં એક જે ગ્રીન કલરની આખું એક લેયર આવી જાય જમીન ઉપર. જમીનનો કલર હોય બ્લેક કે બ્રાઉન કે માટીનો જે કલર હોય એની ઉપર એક કલર બીજો આવી જાય. શું આવી જાય? તમને ખબર છે? જે લીલ હોય ને, ગુજરાતીમાં લીલ કે, એના ઉપર જો એકવાર પણ પગ આવે ને, સિંગલ વાર પગ આવે ને, ભગવાને કીધું લીલ ઉપર પગ મૂકવા વાળી વ્યક્તિ અવશ્ય નરકગામી હોય. લીલ ઉપર પગ મૂકવા વાળી વ્યક્તિ અવશ્ય નરકગામી હોય. કેમ કે લીલના એક અંશમાં કરોડોની, અબજોની અનંત જીવ હોય. કેટલા હોય? અને અનંતની ઉપર જ્યારે તમારો પગ આવે ત્યારે એટલા સોફ્ટ જીવ હોય, એટલા બધા એકદમ સૂક્ષ્મ જીવ હોય, અને એટલા બધા નાજુક જીવ હોય કે તમારો જેવો હજી પગનો ટચ થાય ને ત્યાં તે મૃત્યુને શરણ થઈ જાય, ત્યાં તે મરી જાય. અને એક સાથે એકને મારો અને જે પાપ લાગે, અને એક સાથે અનંતને મારો એનું જે પાપ લાગે. એક જ મિનિટમાં એકને મારો એટલે એકની ચીસ, એકની વેદના, એકને તકલીફ, અને એક જ મિનિટમાં એક સાથે અનંતની ચીસ, અનંતને વેદના, અનંતને પીડા આપવાનું કર્મ આપણા માટે પણ અનંત દુઃખનું કારણ બની છે. આ વાત બહુ સામાન્ય છે, પણ કલકત્તાનો એક નિયમ છે. કલકત્તામાં જેવો વરસાદ શરૂ થાય ને એટલે 50% રોડ, તમને કહો છો, અમારા સંસદીજો કોચીનમાં ક્યારેય ચોમાસું ન કરે. અમારા સંસદીજો કોચીનમાં ક્યારેય ચોમાસું ન કરે. કેમ? કે કોચીનમાં કન્ટિન્યુ વરસાદ આવે, અને વરસાદ આવે એટલે આખો રોડ કેવો થઈ જાય? આખા રોડ પર ગ્રીન થઈ જાય આખો. એટલા જ માટે આપણે ત્યાં શું કરીએ, જ્યારે ચોમાસું આવે ને એની પેલા એપાર્ટમેન્ટોમાં મેઇન રોડથી એપાર્ટમેન્ટના અંદર સુધી જવાનો જે રસ્તો હોય ને, એ રસ્તા ઉપર શું કરવામાં આવે? એક વ્હાઇટ કલરનો પેન્ટ લગાડી દે પહેલેથી જ. એટલે વ્હાઇટ કલરનો પેન્ટ લગાડી દઈએ એટલે પેન્ટનું જે લેયર હોય ને એને કારણે નીચેથી ક્યારેય પણ કોઈ જીવજંતુનો જન્મ લેવાની શક્યતા ઓછી થઈ જાય, એટલે લીલ થાય જ નહીં. કેટલાના એપાર્ટમેન્ટમાં વ્હાઇટ કલર હશે? કેટલાના એપાર્ટમેન્ટમાં આવો વ્હાઇટ કલરનો પેન્ટ લગાડેલો હશે? વાત બહુ નાની છે, પણ દરેક નાની વાત તમને બહુ મોટા કર્મથી બચાવવાવાળી છે. દરેક નાની વાત તમારા બહુ બધા કર્મથી બચાવ. શું કરવાનું? તમારી એન્ટ્રીથી લઈને મેઇન રોડ સુધી ખર્ચો થાય. શું થાય? બધી 2000 રૂપિયાનો ખર્ચો થાય. એટલો પેન્ટ કાંઈ વધારે મોંઘો ન થાય. તો એટલા પેન્ટથી એક પટ્ટો આખો 6 ફૂટ બાય એટલા ફૂટનો બનાવી દીધો હોય એટલે ત્યાંથી ચાલવાવાળા ક્યારેય પણ એને લીલું ઉપર ક્યારેય પગ મૂકવો જ ન પડે. એટલે જેટલા લોકો બચી જાય, તમે તો બચો, પણ તમારી સોસાયટીના જેટલા પણ લોકોને અસાત ન આવે તો તમને ક્યારેય સામુદાયિક કર્મો ન બંધાય. નહીં તો શું થાય? એક સાથે અર્થક્વેક આવે ને આખું બિલ્ડિંગ કેમ જાય? એક સાથે બધાને તકલીફ કેમ આવે? કેમ કે બધા એક સાથે લીલ ઉપર પગ મૂક્યો હોય. જેટલા જીવોને બચાવી શકીએ, આખો ધર્મ આપણો શેના પર આધાર રાખે છે?
હું તમને બહુ મોટી વાત નથી કહું, બહુ નાના રૂલ્સ, પણ એના દ્વારા હું તમારી અંદરમાં આપણી જૂની પરંપરાઓને જાગૃત કરવા માંગુ છું, આપણી જૂની સ્થિતિઓને જાગૃત કરવા માંગુ છું. તમારી અંદરમાં સંયોગનો ધર્મ બેસ્ટના બેસ્ટ થઈ જાય ને, જેનો સંયોગ ધર્મ બેસ્ટ હોય ને એને સતત સાતાવેદનીનો ઉદય હોય. જેનો સંયોગ ધર્મ શ્રેષ્ઠ હોય એને સાતાવેદની હોય, અને જેનો સંયોગમાં અધર્મ હોય એને સતત શું હોય? આ કાળમાં સાતાવેદની વાળા કેસ વધારે આવે છે કે અસાતાવેદની વાળા કેસ વધારે આવે છે? શેના કેસ વધારે આવે છે? અસતા વાળા આવે છે. અને અસતા કેટલાકની આવ્યા પછી, કેટલાકની અસતા આવ્યા પછી તમે જુઓ તો અડધી કલાક 2 કલાકમાં તો ફિનિશ. અને કેટલાકના સાત આવે, દિવસો જાય, ક્યારેક મહિનાઓ પણ જાય અને ક્યારેક વર્ષો પણ ચાલ્યા છે. મને ગઈકાલે એક બેન આવ્યા હતા, મને કહેતા ગુરુદેવ મારો ભાઈ છે ને એ 3 વર્ષથી કાંઈ પણ ખાઈ ન શકતો, કાંઈ પણ પી ન શકતો, એને કન્ટિન્યુ ગેસ થઈ જાય છે, એની જોબ પણ વર્ક ફ્રોમ હોમ કરે છે અને એને એટલી તકલીફ છે, એટલી તકલીફ છે, તમે એનો ઉપાય બતાડો. તમે એને 2 વસ્તુ કીધી કે યા તો એને કોકને અસાતા આપેલી છે, અને યા તો એના ઘરમાં નોર્થ ઇસ્ટ કોર્નરમાં ટોયલેટ હોવું જોઈએ. એનો વાસ્તુનો દોષ હોવો જ જોઈએ એના ઘરમાં. એને સવારે મને આખો પ્લાન મોકલાયો, અને જેવો પ્લાન મોકલાવ્યો ને એટલે સૌથી પહેલાં મેં એને એક જ વસ્તુ કીધી કે તારા નોર્થ ઇસ્ટમાં જો આ પ્લાનમાં શું દેખાઈ રહ્યું છે? ટોયલેટ છે. એટલે અસાતા આવે છે ને આવે છે. તો આમાં કાં ફેરફાર કર, યા તું ફેરફાર કર, યા તું ઘર ચેન્જ કર, યા તને જે કાંઈ પણ પરિસ્થિતિ પ્રમાણે તું ચેન્જ કર. અસાતા ઓટોમેટિક થોડી શું થવા લાગશે? આપેલી અસાતા જ આપણને અસાતાના સબ્જેક્ટમાં અજ્ઞાન આપે છે. તમે લાઈન બરોબર યાદ રાખજો, આપેલી અસાતા આપણને અસાતાના સબ્જેક્ટમાં અજ્ઞાન આપે છે. એટલે આપણને ખબર જ ન પડે. એટલે આપણે ખબર કે આ પ્રોબ્લેમ આવે છે ક્યાંથી, આ પ્રોબ્લેમ આવ્યો કેવી રીતે, આ પ્રોબ્લેમ કેવી રીતે બની રહ્યો છે. હું તમને બધાને કેવા જોવા માંગુ છું? સાતાવાળા કે અસાતાવાળા? સાતાવાળા કે સમાધિવાળા? ખાલી સમાધિવાળા કે સાધનાવાળા? હું તમને સાતાવાળા બનાવવા માંગુ છું, પણ ધર્મ ધ્યાન કરવા માટે. એટલે અમારા આશીર્વાદ શું, જ્યાં સંસારમાં હો ને ત્યાં તમને અસાતા હો છો, અને ધર્મમાં હો ને ત્યાં તમે સાતા હો છો. એટલે શું, સંસારમાં અસાતા હોય તો તમને વધારે કંઈ પાપ કરવું મન જ ન થાય, સુતા રહ્યો આરામથી. અને ધર્મનું જે વાત આવે ને ત્યાં તમે દોડતા રહ્યો. કેમ? તો કે ત્યાં તમને વધારે શું થવાનું છે? તમને કઈ ખબર પડે ને તમને શું કહી દીધું? સંસારમાં તમને શું હોવી જોઈએ? એટલે બધા દોડવાનું જ નહીં. અને ધર્મમાં શું હોવી જોઈએ? પણ યાદ રાખજો, જે ધર્મના નિયમો પાળે છે ને એ સંસારમાં હોય કે ધર્મમાં હોય એને હંમેશા શું રહે છે? એને હંમેશા માટે શું રહે છે? એને હંમેશા માટે સાતા રહે છે. કેટલા લોકો આંખ બંધ કરો અને તમે લાસ્ટ 1 મહિનામાં જ્યાં ચાલ્યા હો ને એની પર એકવાર વિચાર કરો. તમે લાસ્ટ 1 મહિનામાં જ્યાં પણ ચાલ્યા હો ને તમે એની અનુપ્રેક્ષા કરો, એને ચેક કરો. હા, અહીંયા ગયો હતો, અહીંયા પણ ગયા હતા, બેંકમાં ગયા હતા, શાકભાજી લેવા ગયા હતા, અહીં આમ ગયા હતા, આને મળવા માટે ગયા હતા, ગુરુદેવ પાસે ગયા હતા, પછી અહીંયા ગયા હતા, આની ઘરે બેસવા માટે ગયા હતા, આને મળવા માટે ગયો હતો, આ બિઝનેસના કામ માટે અહીંયા ગયો હતો. યાદ કરો. અને એમાંના જેટલી વખત તમે એરિયા સમિતિ વગર ચાલ્યા હતા, એરિયા સમિતિ એટલે જોઈને ચાલવું, જતનાપૂર્વક ચાલવું, સાવધાનીપૂર્વક ચાલવું, અનુકંપા સાથે ચાલવું, દયાભાવ સાથે ચાલવું, જીવ માત્રની સદભાવના સાથે ચાલવું, પોતાનાથી કોઈને દુઃખી ન થઈ જાય એવી જાગૃતતા સાથે ચાલવું. એરિયા સમિતિ છે. અને મેં આવી એરિયા સમિતિની પાલના ન કરીને, વિચારોમાં ખોવાઈને, પોતાના વિચારોમાં ખોવાઈને, કોઈની સાથે વાતો કરતા કોઈને કોઈ બીજી રીતે નીચે જોયા વગર જ્યાં હું ચાલ્યો હોઈશ ત્યાં જેટલી કીડી મરી ગઈ હશે, ત્યાં જેટલા કોકરોચ ઉપર પગ આવી ગયો હશે, ત્યાં જેટલા બીજા નાના જીવજંતુ પર પગ આવી ગયો હશે, જમ સંભ્રામી મને યાદ આવી રહ્યું છે કે યસ આમ આટલું ચાલ્યો હતો. જમ ન સંભ્રામી જે મને યાદ નથી આવતું, જમ સંભ્રામી જે મને યાદ આવી રહ્યું છે, જમ ન સંભ્રામી જે મને યાદ નથી આવી રહ્યું, પરંતુ હું ચાલ્યો છે નક્કી છે. આટલી જગ્યા પર ગયો તો એ નક્કી છે. આટલી વાર મેં નીચે જોયું નતું એ પણ નક્કી છે. આટલી વાર મારાથી કદાચ કોઈક જીવ મરી ગયા હશે. યાદ કરો. અને યાદ કરી
એનું કન્ફેશન કરી, એનો પશ્ચાતાપ કરી, એની આલોચના કરી, એનું પ્રતિક્રમણ કરી, એ તમારી દુષ્કૃત્યની નિંદા કરી, એ તમારી ભૂલની સ્વનિંદા કરીને, સ્વગર્હા કરીને, પોતાની ભૂલને રિયલાઇઝ કરીને ભાવપૂર્વક પ્રભુ આજ સુધી તમે મળ્યા અને છતાં પણ તમે મળ્યા, તમારા પગલે પગલે ચાલનારો ધર્મ મળ્યો, પણ છતાં પણ મારું પગલું તમારા પગલા રૂપ ન ચાલ્યું, તમારી જેમ ન ચાલ્યું હોય, તમારી જેમ મેં પણ જતના ન કરી હોય, અને મારાથી જે કોઈ પણ દોષ લાગ્યા છે, જે મારી ભૂલ થઈ ગઈ છે, ચાલતી વખતે મેં જે કંઈ મિસ્ટેક કરી છે, એ તમામ મિસ્ટેકની હું આજ બે હાથ જોડી, બે કાન પકડી, મસ્તક ઝુકાવી, હે પ્રભુ, હે પ્રભુ, હું ભાવથી આજ એરિયા સમિતિ પૂર્વક ન ચાલીને મેં જીવોની અજતના કરી હોય, મેં જીવોને વેદના આપી હોય, મારા પગ રાક્ષસના પગ બનીને કોઈને વેદના આપી હોય, કોઈને કચડી નાખ્યા હોય, કોઈના શરીરને અંગોપાંગથી જુદા કરીને એને મહાવેદના આપી હોય, એને મહાપીડા આપી હોય, હે અરિહંત પરમાત્મા, જમ સંભળામી જમ જ ન સંભળામી, મારા તમામ દોષો, મારી તમામ ભૂલો તસ મિચ્છામિ તુકડમ, તસ મિચ્છામિ તુકડમ, તસ મિચ્છામિ તુકડમ. દેવાનો પ્રિયો, આપણે ત્યાં એનિમલ એમ્બ્યુલન્સ ચાલે છે. કેટલાને ખબર છે આપણે ત્યાં એનિમલ એમ્બ્યુલન્સ ચાલે છે? કેટલી એનિમલ એમ્બ્યુલન્સ ચાલે છે અત્યારે? 36. અને 36 એમ્બ્યુલન્સ ક્યાં આજે અત્યારે 9:30 ક્યાં ચાલી રહી છે, ક્યાં ઊભી છે, એનું તમે લોકેશન લાઈવ જોઈ શકો. અત્યારે જેટલી એમ્બ્યુલન્સમાં ઓપરેશન ચાલતું હોય એ પણ તમે લાઈવ જોઈ શકો ને, એવી ઓલવેઝ કેર નામની આપણી એક વેબસાઇટ આપણા વિનમ્ર મની મારા સાહેબે બનાવી છે. રોજ 35 એમ્બ્યુલન્સમાં 350 વધારે ઓપરેશન થાય. આજે સવારે પણ હમણાં જ મને સમાચાર આવ્યા કે રોડ ઉપર પરમધામની બાજુના હાઈવે ઉપર એક ગાયનો જોરદાર એક્સિડન્ટ થઈ ગયો. એના 2 પગ કચડી નાખવામાં આવ્યા. એ કણસતી હતી, એ રડતી હતી, એ હેરાન થઈ હતી. લોકો એને જોતા હતા ને જતા હતા, લોકો એને જોતા હતા ને જતા હતા. શું કરી શકાય? આપણે શું કરી શકીએ? ઓ બિચારી આમ છે, લોકો બોલતા હતા, કંઈ કરતા નતા. એની વચ્ચે કોઈક દયાળુને ખબર હતી કે આપણા પરમધામમાં આપણે હોસ્પિટલ ચલાવીએ છીએ. અમે ત્યારે પરમધામમાં ફોન કર્યો. પરમધામમાંથી એમ્બ્યુલન્સ ગઈ અને તરત જ જેવા લોહી લુહાણ પડેલી હતી, એના બંને પગ કચડાઈ ગયા હતા. એની હાલત બહુ ખરાબ હતી અને પાછી પ્રેગ્નન્ટ હતી. એને ત્યાંથી ઉપાડવામાં આવી, પરમધામ લાવવામાં આવી, એની બધી ટ્રીટમેન્ટ કરવામાં આવી. એની એટલી પીડા થઈ હતી, એટલી પીડા થઈ હતી, એટલી પીડા થઈ હતી. આવો એક કેસ આવે, આવા 2 કેસ રોજના આવે, આવા 5 કેસ રોજના આવે, કે આવા 350 કેસ તો ખાલી આપણી પાસે આવે.
કોઈક ડોગ સડી ગયું હોય, અંદરમાં હજારો હજારો કીડા પડી ગયા હોય, અંદરમાં આમ જેને કહેવાય ને આમ તરફડતું હોય, કેટલાકને એક્સિડન્ટ થઈ ગયા હોય, રોડ ઉપર આમને પડેલા હોય. હું તમને જો એ આખા બધા ફોટોગ્રાફ બતાડું ને તો તમારી આંખમાંથી આંસુની ધાર વહેવા લાગે. કેમ એના સાથ આવે છે? અસાતા એને કેમ આવી? કેમ કે એને આપેલી અસાતા આવેલી છે. એક લાઈન યાદ રાખજો, મારી આપેલી અસાતા મને આવેલી છે. રાઈટ? એને કંઈક થોડાક પુણ્ય એની વચ્ચે કર્યા છે કે રોડ પર પડી જ છે તો કોકનો ફોન આવી ગયો, આપણા ડોક્ટરો જઈને આપણે ટીમ જઈને લઈને આવી ગઈ, ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. પણ એક્સિડન્ટ થવામાં ખાલી 40 સેકન્ડ કે 30 સેકન્ડ કે 20 સેકન્ડ, પણ હવે એને રૂઝ આવવામાં, એને મટવામાં, એને સાજી થવામાં 30 સેકન્ડ કે 30 દિવસ, અને 30 દિવસ પછી પણ એ 100% સાજી થશે, થઈ શકશે. કેટલી વેદના, કેટલી પીડા. આવો 1 કેસ, આવા 5 કેસ, આવા 10 કેસ, આવા 50 કેસ, આવા 100 કેસ, રોજના 350 કેસ. અત્યાર સુધીમાં આપણે 1.25 લાખથી વધારે ઓપરેશન કરાવી લીધેલા છે. 1.25 લાખથી વધારે. એ દાનવીરોને ધન્ય છે કે જેમણે પોતાના ફાધર મધરની સ્મૃતિમાં એમ્બ્યુલન્સો આપી. એ દાનવીરોને ધન્ય છે કે જે લોકો એમ્બ્યુલન્સને ચલાવવામાં આપણને સપોર્ટ કરી રહ્યા છે. તમને ખબર છે 35 એમ્બ્યુલન્સ રોજ ચાલે, 35 ડોક્ટરો, 35 ડ્રાઈવરો, 35 એના ડોક્ટરની સાથેના સપોર્ટરો. એક ડોક્ટરનો પગાર શું હોય? 60,000, 80,000, લાખ રૂપિયાનો પગાર હોય. ડ્રાઈવરનો પગાર 25-30 હજાર રૂપિયા હોય. માસી મને કરેક્શન આપે છે, ગુરુદેવ 40 એમ્બ્યુલન્સ ચાલે છે, 35 નહીં. હમણાં લાસ્ટ 1 મહિના બીજી 5 એડ થઈ ગઈ, હું ભૂલી ગયો. એટલે 40 એમ્બ્યુલન્સ ચાલે છે. પેટ્રોલ, ડીઝલ, જે કાંઈ પણ, કોઈ પેટ્રોલ ચાલે, કોઈ ડીઝલ ચાલે, કોઈ ગેસથી ચાલે, માણસોનો પગાર આ તે. વર્ષે આપણને અત્યારે 6 થી 7 કરોડ રૂપિયા લાગે છે. કેટલા? દર વર્ષે 6 થી 7 કરોડ રૂપિયા લાગે છે. આપવાવાળા આપે છે, ચિંતા નથી, પરમાત્માની કૃપા છે, આવી જ જાય છે. ક્યારેય આપણું કામ અટકતું નથી. આપણે કોઈની પાસે અમે તો માગતા પણ નથી, જાહેરમાં કહી દઈએ છીએ, પણ આપવાવાળા આપી દે છે, કરવાવાળા કરે છે. પરમાત્માની કૃપાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું તમને કહેવાનું એટલા માટે કે આટલા જીવો નહીં. તમે જુઓ, તમને એક ફોટો બતાડે છે, રોજ કેટલો પ્રસંગ. કાલે કૂતરું સડી ગયું હતું, બિચારો આમને પડેલો હતો. કોણ એની કેર કરે? કોણ એનો સ્વજન હોય? તમારે તો તમારા ઘરના 5 સગાની સાથે ગુરુદેવ તમને એમ કે હું તમારો આત્મસ્વજન છું. એને કેવા કોણ આવે? એનું ધ્યાન રાખવા કોણ જાય? એની કેર કોણ કરે? એ બિચારું એકલું હોય, રખડતું હોય, તરસતું હોય, ભૂખ્યું હોય, પીડામાં હોય. એને ખાધું કે નહીં, એને પીધું કે નહીં, એને સાતા છે કે નહીં, એને બેડની જરૂર છે કે નહીં, એને કાંઈ ઓઢવાની જરૂર છે કે નહીં, એને કોઈ કેર કરવાની જરૂર છે કે નહીં, એને કોણ કહેવા માટે આવે? આપણે અત્યારે માણસ છીએ 25, 50, 60 વર્ષ સુધી, 100 વર્ષ સુધી બધી, પણ 60 પછી પાછી આપણી હાલત પણ થવાની. બીજું કઈ હર ભવમાં તો ફેમિલી મળવાનું નથી, કે હર ભવમાં તો મનુષ્ય રૂપમાં ઘર મળવાનું નથી. મોટાભાગના પ્રાણીઓ ઘર વગરના જ જીવે જ છે ને, કે બધાને થોડી વંતારા મળે છે. દેવાનો પ્રિયો, ચાલતા શીખી જાઓ. શું થઈ જાઓ? ચાલતા શીખી જાઓ. પગ મળ્યા છે નહીં તો એને પ્રભુના ચરણ બનાવી દો. તમારા ચરણને આજથી એવું આચરણ કરો કે પ્રભુના ચરણ બની જાય. આ બહુ સિમ્પલ વાત છે. આમાં કંઈ તમારે માંસ ખમણ કરવા નથી, આમાં કંઈ તમારે મહાત્યાગ કરવા નથી, આમાં કંઈ તમારે બહુ મોટો ધર્મ કરવા નથી. આમાં તો માત્ર તમારે જ્યારે પણ ચાલો ત્યારે માત્ર મને યાદ રાખો, જ્યારે પણ ચાલો ત્યારે મારી વાતને યાદ રાખો, જ્યારે પણ ચાલો ત્યારે શું કરો? ઇઝી છે કે અઘરું છે?
1 કલાક સુધી 1 કલાકને 20 મિનિટ સુધી ખાલી માત્ર હું તમને ચાલવા ઉપર વ્યાખ્યાન આપી રહ્યો છું. વિચાર કરો, સબ્જેક્ટ ઇઝ સ્મોલ, પણ આ સબ્જેક્ટ, એક જ સબ્જેક્ટ તમને ભવો અસાતાથી બચાવી શકે એમ છે, કણસ્તાને પીડાતા અટકાવી શકે એમ છે. તમને આવી રીતે રોડ ઉપર આમ પગનો ભૂકો વળી ગયો હોય, એકદમ આમ જેને કહેવાય પાપડ થઈ ગયા હોય. હમણાં બીજી ગાયને પણ ત્યાં લઈને આવ્યા હતા. એ પણ પ્રેગ્નન્ટ નીકળી, એ પણ ખાડામાં પડી ગઈ હતી અને કોઈ તે બહાર નીકળતી નથી. આમને પડી હતી કેટલા મહિનાઓ સુધી, કેટલા દિવસો સુધી સડી ગઈ હતી, બગડી ગઈ હતી. કોકનું ધ્યાન ગયું, એને પણ પરમધામ લઈને આવ્યા, એનું પણ ઓપરેશન કર્યું, એનો પણ પગ બરોબર કરવામાં આવ્યો. ધીરે ધીરે રોજ આવી અને એટલી મસ્તીથી હવે ચાલી શકે છે. હેલો, તમારા ગુરુ તમારું ભવિષ્ય સુધારવા માટે આવ્યા છે. અમે તમને તમારી ભવિષ્યની સાતાથી બચાવવા માટે આવ્યા છીએ. અમે તમને પ્રભુનો બોધ તમારા હૃદય સુધી પહોંચાડવા આવ્યા છીએ. અમે તમારા હાર્ટને પ્રભુના બોધથી તરબતર કરવા માટે આવ્યા છીએ. અમને જોતું કે અમને કણસતા હો, પીડાતા હો, ભગવાન નામ લેવાનું મન ન થાય, કાંઈ ન થાય, અને તમે એકદમ તકલીફમાં હો. કેટલા લોકો આજથી પ્રતિજ્ઞા કરશે, જ્યારે પણ ચાલીશ જીવોને જોઈને ચાલીશ. જ્યારે પણ ચાલીશ, ચાહે ઘરમાંથી બહાર નીકળી સ્ટેપ્સ પણ ઉતરતા હો ને, તમારા એપાર્ટમેન્ટ સ્ટેપ્સ ઉતરતા હો ને, ત્યાં સૌથી વધારે કીડીઓ હોય, કેમ કે કંઈક ને કંઈક ખાવા પીવાનું પડેલું જ હોય. એટલે આમ તેમ જીવ જતા જ હોય. જીવનું શરીર નાનું હોય કે મોટું હોય, જીવનું શરીર નાનું હોય કે મોટું હોય, વેદના બધાને સરખી થાય છે. વેદના બધાને સરખી થાય છે. એક ઉપાય બતાડીશ. તમારા સ્વજનને કહેવાનું કે તમારા પગના અંગૂઠા પર ઊભા રહી જાય. તમારા સ્વજનને કહેવાનું, તમારા ભાઈને કહેવાનું, તમારી બહેનને કહેવાનું, તમારી વાઈફને કહેવાનું, તમારા દીકરાને કહેવાનું, કોઈને કહેવાનું કે ચપ્પલ પહેરી અને મારા પગના અંગૂઠા પર ઊભો રહી જા. પછી જે પીડા થાય ને, જે તકલીફ થાય ને, જે ચીસ નીકળે ને તમારી, એને સંભાવે સહન કરવાનો. એનાથી શું થાય? એનાથી કાયા કલેશ નામનું એક તપ થાય. એનાથી કાયા કલેશ એટલે કે કાયાને વેદના આપવા રૂપ કાયા કલેશ નામનું તપ થાય. અને એ તપ દ્વારા, જેમ ઉપવાસ કરીએ તો તકલીફ થાય ને, એવી રીતે એ જ્યારે પગ મૂકે અને જ્યારે તમને વેદના થાય, ત્યારે યાદ રાખજો, વેદનાથી આપેલી વેદનાના કર્મો નષ્ટ થાય. હું તો શું કરું કે જ્યારે ફ્રી હોય ને ત્યારે તમે વારંવાર કહું છું, દરવાજામાં આંગળી નાખીને દબાવો એટલે આમ ચીસ પડે, આપણને ખબર પડે કે યસ ભયંકર વેદના થઈ રહી છે. ત્યારે આપણને ખબર પડે કે આપણાથી જ્યારે બીજાને વેદના થાય ત્યારે શું થાય. વેદનાથી વેદની કર્મનો ક્ષય થાય. વેદનાથી વેદની કર્મનો ક્ષય થાય, અસાતા વેદની કર્મનો ક્ષય થાય. એટલા માટે ભગવાને કીધું શું? જંગલોમાં વિહાર કર્યા, આ કર્યા. ભગવાને પોતાની સેલ્ફને શું આપ્યું? કષ્ટ જેટલા વધારે કર્મો નષ્ટ એટલા વધારે. કષ્ટ જેટલા વધારે એટલા કર્મો નષ્ટ વધારે. પણ સૌથી ફર્સ્ટ આપણે બાંધવા જ નથી. સૌથી ફર્સ્ટ ઉપાય શું? કેવી રીતે બાંધવા નથી? શું કરશો? આજના પ્રવચનમાંથી શું યાદ રહ્યું? શું કરશો? આ કોઈ પહેલી વાર શીખવાડ્યું છે કે પહેલા શીખવાડ્યું હતું? ભૂલી ગયા હતા કે યાદ રાખ્યું હતું? આજે જેટલા આ ગલીમાં પણ ચાલીને આવ્યા ને, આમ જોતા જોતા ફાસ્ટ આવ્યા છો, અમારી નજર બધા ઉપર હોય. અમે જ્યાં હોઈએ ત્યાં પણ હોઈએ, ન હોઈએ ત્યાં પણ હોઈએ. અને એટલે જ અમે તમને કહીએ છીએ, શું કરો? આજથી તમારા હાર્ટને, ધબકતું હાર્ટ કે પથ્થર દિલ, કેવું હોવું જોઈએ? પથ્થર દિલ કે ધબકતું હાર્ટ? એમાં પ્રેમ હોવો જોઈએ, એમાં લવ હોવું જોઈએ, એમાં કેર હોવી જોઈએ કે આઈ ડોન્ટ કેર, મને જે થાય હું તો આમ જ ચાલીશ. શું હોવું જોઈએ?
તમને શું લાગે છે એક પ્રવચન પણ તમારા ભવિષ્યને સુધારી શકે કે બગાડી શકે? એક પ્રવચનથી પણ તમારું ફ્યુચર સુધરી જાય કે ન સુધરી જાય? તો તમે જો રેગ્યુલર સત્સંગ કરતા હો તો તમે કેટલા દોષથી, કેટલા પાપથી, કેટલાથી બચી શકો? રેગ્યુલર જો તમને આવી નાની વાતો, નાની પ્રેરણાઓ મળે જ રાખે. આમાં મેં તમને કઈ દીક્ષા લેવાનું કહી દીધું? આમાં મેં કંઈ તમને કંઈ બધું છોડી દેવાનું કહી દીધું? આમાં મેં કંઈ તમને બસ હવે તમારી વાઈફ સાથે બોલવાનું એવું કંઈ કહી દીધું છે? આમાં મેં કંઈ તમને ન ગમતું કાંઈ કીધું છે? આમાં કાંઈ એવી તકલીફ પડે એવું કાંઈ છે? આમાં તમારી તકલીફ તમને ન પડે ને એવું બધું છે. હલો, આમાં તકલીફ પડે એવું કાંઈ નથી, પણ આમાં તકલીફ પડે નહીં એવું બધું પણ છે. એની ક્વેશ્ચન? કોઈના મનમાં કોઈ ક્વેશ્ચન? યસ, જેને જે પૂછવું હોય 10-15 મિનિટ એવો ટાઈમ આપીશ, એનાથી પૂછી શકો તમે. યસ, લાગે અને લાગે જ. પછી સાધુ વ્હીલચેર વાપરે તો એને લાગે, અને શ્રાવક કારમાં બેસે તો એને પણ લાગે. હું ગોલ્ફ કાર્ટ વાપરું તો મને પણ લાગે, એને પણ લાગે જ. અને એટલા જ માટે શું કરવાનું? જેવા નીચે ઉતરો ને તરત જ પ્રાયશ્ચિત કરવાનું. અને જેટલું એને છોડી શકાય, જેટલું અવોઇડ કરી શકાય. આમ પણ મોદીજીએ ગઈકાલે જ કીધું છે. શું? હેલો, આમ પણ મોદીજી ગઈકાલે કીધું છે, એવોઇડ કરો જેટલો પ્રવાસ, જેટલી ફોરેન ટ્રીપ, જેટલું પણ તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરી શકો એટલું ઓછું વાપરો. ઇલેક્ટ્રિક વાહન વાપરો પણ ઓલા ન વાપરો. મોદીજી આમ પણ ગઈકાલે આખા દેશને કહી દીધું છે. શું કહી દીધું છે? બહેનોને બહુ ન ગમતી વાત કરી દીધી છે. આજે વધારી દીધી? મને કાંઈ ખબર નથી. મને ખાલી એટલું ખબર છે કે મોદીજી આમ કીધું છે. પણ જે કાંઈ કીધું છે, જે કાંઈ પાસે એની પાછળના કોઈક લાંબા રહસ્ય હશે. એ જે હોય કે ન હોય, આપણને એટલી ખબર છે કે આપણે જેટલો ઓછો ઉપયોગ કરશું એટલા આપણે વધારે જીવોને બચાવી શકશું. રાઈટ? તો જ્યારે પણ તમે કાર વાપરો, વ્હીકલ વાપરો, ત્યારે શું કરવાનું? ત્યારે પણ નીચે ઉતરી વખતે કહેવાનું કે આજે કોઈ પણ જીવની હિંસા થઈ હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. यस, और किसी के मन में कोई क्वेश्चन है? આપે કહ્યું કે અગર આપણને હસાતા હોય તો આપણે એમને કહેવાનું કે આપણા પગ ઉપર ચપ્પલ પહેરીને ઊભા રહીએ. આપણે હસાતા હોય એમ નહીં, આપણે તો નોર્મલ જ છીએ. આપણે એને કહેવાનું કે જરાક થોડીક ટ્રાય કરતો, મને કેટલું દુખે છે ને મારે જોવું છે. તો પણ ગુરુદેવ એમને કર્મ ન ચડે, એ આપણને હસાતા આપણે એને સામેથી કીધેલું જ છે. એનો ઇન્ટેન્શન નથી તમને દુઃખ આપવાનો, તકલીફ આપવાનો, વેદના આપવાનો. એને તો ખાલી તમારી વાત માની છે. તમારી વાત માની છે તો બધા કર્મ તમને લાગે, એને કાંઈ ના લાગે. મિથ્યાનંદ નામે ગુરુદેવ, મારા 2 સવાલ છે. એક તો આપણે જે નીલ કીધું જે થઈ જાય છે, એની પહેલાં વ્હાઇટ પટ્ટો પર જે થઈ ગયેલું હોય તો એને કેવી રીતે એમાંથી મુક્ત કરીને સાઈડ કરી શકે? તેથી જે થઈ ગયું છે, લીલ થઈ ગઈ છે, હવે રાહ જોવાની કે જેમ જેમ તડકો આવશે એમ એમ એ સુકાઈ જશે. આપણે ટ્રાય કરવાનું કે ક્યાંયથી પણ એ પાર્ટ ભીનો ન રહે, એમાં પાણી ન પહોંચે. ટ્રાય કરવાની. પાણી જેવું પહોંચે ને એટલે ઓર વધતી જાય. અને એને પાણીની સપ્લાય જેવી સ્ટોપ થઈ જાય ને એટલે એની મેળે એના સમય પર સુકાઈ જાય. એટલે નેચરલ કોર્સમાં એને કાઢવાની નહીં ક્યારે. એને કાઢીએ તો પણ પાપ છે. એની પર વ્હાઇટ પેન્ટ લગાડી દે તો પણ પાપ છે. પણ ટ્રાય કરવાનું કે લીલ ઉપર જ્યારે પણ ચાલો ત્યારે એ વસ્તુ બરાબર ધ્યાન રાખવાની કે લીલ ઉપર ક્યારેય પગ ના આવી જાય. એક વખતનું પગલું પણ અનંત જીવન વેદના આપવા વાળું છે.
ગુરુદેવ બીજો પ્રશ્ન એ છે કે વ્યવસ્થાની દ્રષ્ટિએ અનાજને સ્ટોર કરવામાં આવે છે અને ભેજ અને હવા લાગવાથી એમાં 45 દિવસની અંદર એક જીવાત થાય છે. તો નેચરલ કોર્સમાં એ જીવાતને બચાવવા માટે ફ્યુમિગેશન કરવામાં આવે છે. તો ગુરુદેવ એવો કોઈ ઉપાય છે કે, કારણ કે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં સ્ટોર કરવું પડે છે નકર અછત થઈ જાય, તો એનો કોઈ ઉપાય છે કે લાંબી દ્રષ્ટિએ એમાં કોઈ જીવાત ન થઈ શકે અને ફ્યુમિગેશન ન કરવું પડે? કારણ કે ફ્યુમિગેશન કરવાથી અનંત જીવોની હિંસા થાય છે અને ન કરવાથી એ નષ્ટ થાય છે. મારી પાસે વચમાં એક ભાઈ આવ્યા હતા, એ કહી રહ્યા હતા કે ઇન્ડિયાનું કરોડો ટન અનાજ બગડી જાય છે, એ ન બગડે એની માટે એમણે કોઈક એવા એક ગેસની શોધ કરી હતી કે એ ગેસમાંથી એ અનાજને પાસ એક વખત કરવામાં આવે પછી 2 વર્ષ સુધી એ અનાજમાં કોઈ જીવ જંતુ આ તે કાંઈ ન પડે. હું ટ્રાય કરીશ એ ભાઈનો કોન્ટેક્ટ તમને મળી જાય એવી રીતે કે જેનાથી એમણે સરકારમાં પણ એપ્લિકેશન આપી હતી પણ હજી એનું કંઈ થયું નથી. પણ એની પાસે એવી એણે શોધ કરી હતી અને એવું એણે પ્રૂવ કરી દીધું, ઘણા બધાને એણે પ્રૂવ કરી દીધું કે એ ગેસમાંથી એ વસ્તુ પસાર થાય બસ પછી 2 વર્ષ સુધી એમાં કોઈ પણ જાતની જીવાત ન પડે અને એટલે જીવોની હિંસા પણ ન થાય. એ ભાઈ પ્યોર જૈન છે, પ્યોર એકદમ અનુકંપાવાળા છે અને એના બિઝનેસની શોધ પણ તમારા જેવા પ્રશ્નમાંથી જ કરી, કેમ કે એને ત્યાં પણ બિઝનેસ હતો અને એમાં લાખો ધનેડા પડી જતા હતા, લાખો જીવોની હિંસા થતી હતી. એ જોઈને એનું હૃદય કંપાઈ ગયું અને એમાંથી એને શોધ કરવાની શરૂ કરી કે આમાં શું કરી શકાય. હું ધ્યાન રાખું છું, એનો કંઈ કોન્ટેક્ટ હશે તમને પાવર યસ, જેને જેને પૂછવું હોય. ગુરુદેવ, આપણે ટ્રેનમાં પ્રવાસ કરીએ તો વધારે પાપ લાગે છે કે પ્લેનમાં પ્રવાસ કરીએ તો વધારે પાપ લાગે છે? જો કોઈ શાસ્ત્રોમાં આનું કોઈ વર્ણન ના આવે, પરંતુ જનરલ દ્રષ્ટિએ જોઈએ તો કારમાં સૌથી વધારે જીવ હિંસા થાય. કાર કરતાં ટ્રેનમાં ઓછી થઈ શકે, કેમ કે ટ્રેનનો ટ્રેક હોય નાનકડો એટલે એના એ ટ્રેક ઉપર બહુ ઓછા જીવ હોઈ શકે. કારનું વ્હીલ તો જ્યાં જ્યાં જતું ત્યાં એકદમ જ, એટલે કાર કરતાં ટ્રેનમાં ઓછી હિંસા હોઈ શકે આવી અમારી ધારણા છે. ક્યારેક એવું પણ હોય કે ટ્રેનની નીચે આખી નાખી ગાય કપાઈ જતી હોય, આખી નાખી હાથી કપાઈ જતો હોય, એટલે એમાં પણ વધારે હિંસા થઈ શકે, જે કારમાં ન પણ થતું હોય. સાપેક્ષ છે, પણ નેચરલી જીવજંતુવાળી વધારે હિંસા એ કારમાં વધારે થાય, ટ્રેનમાં ઓછી થાય. અને ટ્રેન કરતાં પ્લેનમાં 99% ઓછી થાય. કેમ કે એને ક્યાંય કોઈ જીવને મારી નાખવાનું, કોઈ વ્હીલ એની પર ચાલી જાય એવી ખાલી ટેક ઓફ ને લેન્ડિંગ વખતે જ થાય. બાકીના સમય ઉપર લગભગ વાયુકાયના જીવ સિવાય લગભગ જીવોની હિંસા ઓછી થતી હોય છે. આવું બહારના દ્રષ્ટિકોણથી આપણને લાગે છે. સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી ક્યાંમાં શેમાં વધારે જીવ મરતા હશે, શું થતું હશે, એ તો કેવળ નહીં જાણે. પણ આટલું એકદમ ક્લિયર છે કે કાર કરતાં ટ્રેનમાં અને ટ્રેન કરતાં પ્લેનમાં ઓછામાં ઓછી જીવોની હિંસા હોઈ શકે છે, હોઈ શકે છે. અચ્છા ગુરુદેવ, વાયુકાયના જીવો અમુક ઊંચાઈ સુધી જ ના, હોય છે? બધી ના, વાયુકાય તો બધે સર્વત્ર હોય, સર્વત્ર હોય. યસ, એ તો ટ્રેનમાં પણ એટલા જ વાયુકાયના જીવ મરે જેટલા કારમાં મરે અને જેટલા પ્લેનમાં મરે. એ ત્રણેયમાં સરખું જ છે, એમાં કોઈ વધારે ફરક જ નથી. વાયુકાયને જે એકેન્દ્રીય જીવો છે એની હિંસા તો હજી પણ બધામાં સરખી જ છે, પણ વિકલેન્દ્રીય જીવોની હિંસા કે પંચેન્દ્રિય જીવોની હિંસા કારમાં સૌથી વધારે, ટ્રેનમાં ઓછી અને પ્લેનમાં સાવ ઓછી. બસ, તો આપણા અંદરમાં શું ભાવ જાગવો જોઈએ? મારે બધાને શું આપવી છે? સત્તા આપવી છે. મારે બધાની શું કરવી છે? કેર કરવી છે. મારે બધાની હેલ્પ કરવી છે. મારાથી કોઈને હર્ટ ન થાય. મારે કોના જેવું બનવું છે? મારે કોના જેવું બનવું છે? મારે શાંતિનાથ ભગવાન જેવું બનવું છે.
बराबर, शुभ हो, मंगल हो, कल्याण हो। पचखांड, उपवास, उपवास प्रांतिव्यम विहारम पचखांड, असनम खैमम समुद्रमुगिणम सहसागरणम सवशमाहिवत्यागरणम वो श्री Anvil Viham Divyam Viharam Pachkhan Asanam Kaimam Samanthapugirinam Levalevinam Savasamahivatyakaranavo Ekasna Prantivyam Viharam Pachkhan Asanam Kaimam Samanthapugirinam Sahasagaranam Savasamahivatyakaranavo સબ્જેક્ટ ખાલી એક જ હતો અને 1.5-2 કલાક સુધી માત્ર મેં તમને એક જ સબ્જેક્ટ ઉપર ફરી વાય મને એવું જોયું છે કે મારે ખાલી ખાડો નથી કરવો, બોરવેલ કરવું છે. નાનકડો એકાદો ખાડો અહીંયા, થોડોક ખાડો અહીંયા, થોડોક અહીંયા, એમાં કે બહુ વધારે પાણી ભરાય નહીં અને પછી સુકાઈ જાય. મારે સીધું તમારા હાર્ટમાં ડ્રિલિંગ કરવું હતું. એટલે 1-1.5 કલાક સુધી ખાલી ડ્રિલિંગ જ ચાલતું હતું, સીધું હાર્ટના અંદર સુધી. જો તમારામાં અનુકંપાનું જલ બહાર આવશે તો એ તમારી માટે અમૃત છે. અને જો હજી પણ અનુકંપા નહીં આવે તો તમારું પ્રત્યેક પગલું તમારા ફ્રેક્ચરનું રિઝર્વેશન છે. તમારું પ્રત્યેક પગલું તમારા ફ્રેક્ચરનું રિઝર્વેશન છે. તમારું પ્રત્યેક કદમ તમારા એક્સિડન્ટનું બુકિંગ છે. કેટલા એક્સિડન્ટ થાય રોજ છે. ઇન્ડિયામાં રોજના 3,000 લોકોની ડેથ થાય છે ખાલી ઇન્ડિયામાં જ. શેનાથી થાય છે? એક્સિડન્ટથી. વાય ઇન્ડિયામાં રોજ દુર્ઘટનાઓથી હજારો લોકોની ડેથ થાય છે. વાય નેચરલ ડેથ એ આયુષ્ય કરવું પૂરું થાય છે. આ બધી કેવી ડેથ છે? ઇન્ડિયામાં રોજના હજારો કેસ કેન્સરના આવે છે, હજારો કેસ ડિસીઝના આવે છે. ઇન્ડિયાની હોસ્પિટલો ઉભરાય છે. શેનાથી? એપોઇન્ટમેન્ટ મળતી નથી. સારા ડૉક્ટરને શું નથી મળતી? એપોઇન્ટમેન્ટ મળતી નથી. આ સાતા વેદની વધારે છે કે ઓછી છે? બસ ટ્રાય કરો 5મા આરામમાં વધારે સાતા આપો અને અસાતાથી પોતાની સેલ્ફને બચાવતા રહ્યો. શાંતિનાથ ભગવાનની ભક્તિ કરતા શું ભાવ રાખો કે હું પણ બધાને શું આપું? સાતા આપું. મારે કોઈના સાતા આપ્યા નથી. બરોબર ને? શાંતિનાથ શાંતિનાથ ક્લોઝ યોર આઈઝ. શાંતિનાથ 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 શાતા આપે શાંતિનાથ 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 શાંતિ શાંતિ શાંતિનાથ 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 શાંતિ શાંતિ શાંતિનાથ 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 શાતા આપે શાંતિનાથ 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 શાંતિ શાંતિ શાંતિનાથ શાતા આપે શાંતિનાથ 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 શાતા આપે શાંતિનાથ 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 શાંતિનાથ
शांतिनाथ 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 शाता पे शांतिनाथ शांति शांति शांतिनाथ 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 शाता पे शांतिनाथ शांति शांति शांतिनाथ 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 शांति शांति शांतिनाथ शाता पे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शाता पे शांतिनाथ 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 शाता पे शांतिनाथ 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 शांतापे शांतिनाथ शांति शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शाता पे शांतिनाथ 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 शाता पे शांतिनाथ शांति शांति शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शाता पे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शाता पे शांतिनाथ 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 शाता पे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 शांतापे शांतिनाथ 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 एक नाद साथ शांतिनाथ 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 शाता पे शांतिनाथ 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 शांतिनाथ
शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शांतिनाथ शाता भापे शांतिनाथ 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 शांतिनाथ